આજના વિડીયોને આપણે નૈઋત્યનું ચોમાસું, હાલના વરસાદો અને આવનારા દિવસમાં રાજ્યની અંદર ક્યારે ક્યારે વરસાદ પડશે આ તમામ વિશે ચર્ચા કરવાની છે। સૌપ્રથમ આપણે એ જણાવી દઉં કે 11 જૂન 2024ના રોજ રાજ્યની અંદર વલસાડ વાપી સુધી ચોમાસું પહોંચી ગયું હતું અને એ પછી ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું હતું। અમે ઘણા સમયથી એક એવો અનુમાન લગાવતા હતા કે 21 જૂને આ ચોમાસું છે એ સક્રિય થઈ જશે। એ જ મુજબ આજે ચોમાસું સક્રિય થયું છે એવા ખૂબ સારા સમાચાર પ્રાપ્ત થયા છે। એ સમાચાર એ છે, આમ તો તમે અલગ અલગ મીડિયાના માધ્યમથી અથવા તો અલગ અલગ વેધર એક્સપર્ટના વ્યૂઝ તમે લીધા હશે કે આજે નૈઋત્યનું ચોમાસું છે તે સક્રિય થયું છે। જો કે ચોમાસું સક્રિય થયું છે છતાં પણ જે નૈઋત્યના ચોમાસાની પૂર્વ અને પશ્ચિમ બંને પાંખ હોય, એટલે અરબ સાગરની પાંખ હોય અને પૂર્વ સાઈડની પાંખ હોય, એમાં જે પૂર્વ સાઈડની પાંખ હોય મધ્યપ્રદેશ અને એનાથી આગળના જે રાજ્યોની પાંખ છે એ આજે થોડીક સક્રિય થઈને આગળ ચાલી છે। જો કે હજી ગુજરાત તરફની એટલે કે જે અરબી સમુદ્ર તરફની જે પાંખ છે એ હજુ સ્થિર હતી આજની તારીખે, એમાં હલચલ થઈ નથી, પણ આવતીકાલથી એમાં પણ હલચલ થશે। જો કે આ પૂર્વ તરફની આજે પાંખ સક્રિય થઈ જેને કારણે પણ આજે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર છે, બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો છે અને એ સિવાય પણ અન્ય વિસ્તારોની અંદર આજે વરસાદ પડ્યો એવા સમાચાર મને પ્રાપ્ત થયા છે। ભાવનગર જિલ્લામાં પણ વરસાદ છે। આજે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાની અંદર પણ સારા વરસાદના સમાચાર છે। બોટાદ જિલ્લામાં પણ અનેક સ્થળોએ સારા વરસાદ પડ્યા એવા સમાચાર મને પ્રાપ્ત થયા છે। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી આસપાસ અને લીંબડીમાં પણ સારા વરસાદ નોંધાયા એવા સમાચાર મને આજે 21 જૂનના રોજ પ્રાપ્ત થયા છે। જો કે આજે પણ જે વરસાદ થયા તે બહુ વધારે નથી, સીમિત વિસ્તારોમાં છે, એટલે બહુ કઈ વરસાદની પડી ગયા એવું કહી ન શકાય, કેમ કે બહુ ઓછા વિસ્તારોની અંદર છે। હવે છતાં મારે આગળ આપને વાત કરવાની છે કે આવતીકાલથી શું, કેમ કે આવતીકાલે 22 તારીખ છે, આવતીકાલથી આ વરસાદની તીવ્રતામાં વધારો થશે, એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર આજ કરતા કાલે તીવ્રતા વધી જશે। એ આવતીકાલે 22 તારીખે તીવ્રતા વધ્યા પછી 23 તારીખથી તીવ્રતામાં ઓર વધારો થશે, એટલે 23, 24 અને 25 જૂન આ 3 દિવસ એવા હશે કે જેની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતાઓ છે। સારા વરસાદ એટલે કે વાવણી લાયક વરસાદો પણ પડી શકે છે, એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર 23, 24 અને 25 જૂનમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા ભાગોની અંદર એ વરસાદો 25 તારીખ સુધીમાં નોંધાશે। જોકે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત વિશે વાત કરવા જઈએ તો ઘણા સમયથી ત્યાં વરસાદ પડે એવી અમે આગાહી નહોતા કરી શકતા, પણ હવે અમને લાગી રહ્યું છે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ગતિવિધિ તેજ થશે અને જે આવતીકાલથી વરસાદની તીવ્રતામાં વધારો થશે, જેમાં ખાસ કરીને બરોડા હોય, રાજપીપળા, છોટાઉદેપુર હોય, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ આવતીકાલથી લઈને 25 તારીખ સુધી નોંધાશે। સૌરાષ્ટ્રની અંદર પણ બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ હોય, રાજકોટ છે, પોરબંદર, દ્વારકા જેવા વિસ્તારો હોય, જામનગર હોય કે સુરેન્દ્રનગર, મોરબી જેવા વિસ્તારો હોય, આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદની તીવ્રતા ધીમે ધીમે વધતી જશે। જોકે દક્ષિણ ગુજરાતની અંદર આવતીકાલથી તીવ્રતા વધી જશે, સૌરાષ્ટ્રની અંદર પરમ દિવસે 23 તારીખથી વરસાદની તીવ્રતામાં વધારો થશે, પણ ઓલ ઓવર જોવા જઈએ તો 23 થી લઈને 25 તારીખ એટલે 23, 24 અને 25 જૂન આ 3 દિવસ છે ગુજરાત માટે સારા વરસાદ માટે સાનુકૂળ ગણી શકાય છે અને આ પ્રકારના વરસાદો પડવાના છે। જો કે 25 તારીખ પછી પણ વરસાદો